સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વિવાદ થમતો નથી ને બીજો વિવાદ ઊભો થઈ જાય છે તેવો જ એક વિવાદ ફરી જાગ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે વધુ એક વિવાદ જેમાં કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। જે અંગે એક વિદ્યાર્થીનીએ કુલપતિને અરજી કરી છે જેમાં વિદ્યાર્થીને આરોપ લગાવ્યો છે કે આનંદ ચૌહાણે અધ્યાપક બનાવવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું છે। સાથે જ 2007 થી 2020 સુધી આ કૃત્ય થયાનો વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો છે। વિદ્યાર્થીનીએ કુલપતિને આ અંગે રજૂઆત કરતા સમગ્ર મામલે તપાસ કરવાની રજિસ્ટ્રાર ખાતરી આપી છે। તો આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અધ્યાપક આનંદ ચૌહાણે વાત કરતા કહ્યું કે યુવતીએ કરેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને હું આ યુવતીના ક્યારેય સંપર્કમાં આવ્યો નથી। કાયદા વિભાગના હેડ ડોક્ટર કમલેશ જોશીપુરાએ પણ યુવતીના આરોપોને નકાર્યા હતા। જે કંઈ પણ આરોપ છે તે તદ્દન પાયાવિહોણા છે। જે કંઈ પણ આવી અરજી જે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે, મને હજી યુનિવર્સિટી તરફથી મારું નિવેદન બાબતે કે મને આ બાબતે અરજી બાબતે જાણ કરવામાં નથી આવી। યુનિવર્સિટી દ્વારા જાણ કરવામાં આવશે એટલે હું મારું અહીંયા જે કંઈ પણ મારું જે પક્ષ મૂકવાનો છે, નિવેદન મૂકવાનું છે, હું ત્યાં મૂકી આપીશ। હું 2006માં વિદ્યાર્થી હતો જ નહીં। હું 2016થી યુનિવર્સિટીમાં એઝ એ નિમણૂક થયેલી છે મારી આસિસ્ટન્ટ પ્રોફેસરની। હું પીએચડીનો વિદ્યાર્થી હતો ત્યારે હું આ કોઈ બાબતે અહીં આવવાનું ન હોય। પીએચડીમાં આપ જાણો છો રિસર્ચ વર્કનું હોય એટલે કદાચ કહેતા હોય તો બી હું કોઈ એના કોન્ટેક્ટમાં નથી, ક્યાંય નથી। બેનને ક્યારેય મારી વિદ્યાર્થીની નથી રહી ચૂકેલી। હવે એમનું શું નિવેદન હોય તો મને બી ખ્યાલ નથી। વર્તમાન પત્રમાં જે નામ વાંચવામાં આવ્યું છે, જાણવા મળ્યું છે, આવા કોઈ વિદ્યાર્થી મારી પાસે પીએચડી કરતા નથી ક્યારેય, અને વર્તમાનમાં પણ કરતા નથી ને ભૂતકાળમાં પણ કરતા ન હતા। અને આ સંદર્ભમાં પણ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી જે છે એ સમગ્ર રીતે ખૂબ જ સક્ષમ અને કાર્યક્ષમ છે। આ પ્રકારની કોઈ વાત જ અસ્તિત્વમાં નથી એટલે પગલાં લેવાનો કોઈ પ્રશ્ન નથી। અસ્તિત્વમાં આ પ્રકારની કોઈ અસ્તિત્વ વાતચીત આ પ્રકારની વાત આક્ષેપનો જ તથ્ય નથી એટલે કંઈ બીજું કંઈ કરવા પણ છે નહીં। જો 2007 થી મારું શોષણ થઈ રહ્યું છે અને 2020 સુધી મારું શોષણ થયું છે। મેં અરજીમાં એમ એપ્લિકેશન કરી છે કે ભાઈ મને 2007 થી મને 2020 સુધી મારી સાથે આ દુષ્કર્મ થયું છે। આનંદ ચૌહાણને એમ પ્રેરણા આપવામાં આવતી કે તું જા આ જઈને કર આની સાથે, અને અમે પછી એને કહી દે છે કે અમે પછી ન્યાય આપશું। હર વર્ષે એમ પીએચડીની અંદર અવારનવાર મારી સાથે આ થતું હતું। આનંદ ચૌહાણ મારા એક સિનિયર કહેવાય અને એ આવીને વારે વારે મને કહેતા કે હું જોશીપુરા સાહેબને કહી અને તમને ન્યાય આપવામાં મદદ કરીશ। હું પહેલાં યુનિવર્સિટી જ રહેતી હતી અને યુનિવર્સિટી અવારનવાર જતી હતી અને સાહેબ મને ન્યાય આપશે એ હંમેશા એ વાઇટ જોઈને ત્યાં બેઠી રહેતી અને ઘણી વખત આનંદ ચૌહાણ એની વખતથી આવતા હતા અને આનંદ ચૌહાણ એમ કીધું કે તું મારી જુનિયર તરીકે પ્રેક્ટિસ કરી। હું એની જુનિયર તરીકે એની ઓફિસમાં પણ પ્રેક્ટિસ કરવા જતી હતી અને ન્યાય મારું આ કાર્ય દુષ્કર્મ થયું મારી। આ તરફ રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારના કિસ્સાઓ વધ્યા છે ત્યારે કચ્છમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દર્શન કરવા મુદ્દે બંદૂક રાખી એક પરિવાર પર હુમલો કરાયો છે। ભચાઉ તાલુકાના નેર ગામે થોડા દિવસ અગાઉ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ હતી જેમાં અનુસૂચિત જાતિના પરિવારજનો દર્શન માટે ગયા હતા ત્યારે પરિવાર પર 30થી વધુ લોકોએ હુમલો કર્યો હતો। આ અંગે ભોગ બનનાર પરિવારે પોલીસ ફરિયાદ કરી કહેવામાં આવ્યું કે અનુસૂચિત જાતિના હોવાથી અમારા પર હુમલો કરાયો છે પણ પોલીસ તપાસમાં કંઈક અલગ જ સામે આવ્યું છે। આ અંગેના ઘટના અંગે પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલે નિવેદન આપતા કહ્યું કે સમગ્ર ગામ એસસી સમાજના વિરોધમાં છે એ વાત પાયાવિહોણી છે। જૂની માથાકૂટને લઈને બંદૂક હોવાથી હુમલો કરાયો છે। 36 આરોપીઓની ધરપકડ માટે 12 ટીમો બનાવાઈ તો બીજી તરફ ધારાસભ્ય નવશાદ સોલંકીએ પણ નિવેદન આપ્યું કે એસસી પરિવાર જીવલેણ હુમલો દુઃખદાયક છે અને સમગ્ર ઘટનાને હું વખોડું છું। दलितों को का दुकान में माल सामान नहीं देना और उसका पशु चराना नहीं और उसका दुकान में माल देना नहीं, उसको बोलना चालना बद सब मना कर दिया। हमारे गांव में 13 घर है, हम क्या करें, बरोबर। और ये 21वीं सदी में जो ऐसा है हमारा यहाँ कच्छ जिला में सांसद भी हमारा ऐसी समाज के है और धारासभ्य हमारा विस्तार के भी ये धारासभ्य ऐसी समाज के है। वो फिर भी हमको ये अन्याय हो रहा है हमारे ऊपर। जातिवाद से हम बहुत यार जूझ रहे हैं। નેર ગામની અંદર એક દલિત પરિવાર ઉપર ખૂબ જ હિંસક અને હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ત્યાંનું જે સ્થાનિક એક મંદિર છે એ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી ચાલુ હતું બંદૂક, અને ત્યાં દર્શન કરવાની બાબતને લઈને એક ગરીબ પરિવાર ઉપર
જે પ્રકારે જીવલેણ હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ જ દુઃખદાયક છે. એના વિડીયો ક્લિપ્સ પણ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. એ જોતા તમામ સમાજો માટે આ ઘટના શર્મસાર બને એવી ઘટના છે. કોઈ પણ સમાજનું શરમથી માથું ઝૂકી જાય એ પ્રકારની ઘટના છે. सारा गांव किसी कम्युनिटी के विरुद्ध है या किसी कास्ट के विरुद्ध है, ये पोर्ट्रेयल जो है मुझे वो तथ्यों से थोड़ा दूर लग रहा है. और बाकी जो कार्रवाई लीगल कार्रवाई करनी है उसमें 2 FIR दाखिल हो चुकी है. 5 आरोपी अरेस्ट हो गए, 2 अंडर सर्वेलेंस है जो इनका इलाज चल रहा है, उनको थोड़ी छोटी मोटी इंजरीज होने की वजह से. और बाकी के आरोपियों को पकड़ने के लिए हमने 12 टीम बना दी है. पहला झगड़ा जो शुरू हुआ वो भैंसे उनके खेत में घुसने की वजह से शुरू हुआ है. और जो जगह भाई है विक्टिम, उनका कहना ऐसा है कि ये पूरा जो है ये कॉन्स्पिरेसी के तहत किया गया. और वो कॉन्स्पिरेटर है भांजी भाई सुथार करके, जो 3 साल पहले जो इलेक्शन हुआ था पंचायत में, जगह भाई से जो इलेक्शन हारे हैं वो सुथार कम्युनिटी के हैं. और उनके सामने जगह भाई इलेक्शन जीते हैं. उन्होंने ये कॉन्स्पिरेसी की है, ऐसा उन्होंने FIR में कहा है. और उसमें मंदिर दर्शन वॉज द बेस कॉज, ऐसा उनका कहना है. તો દુષ્કર્મના કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. વ્યવહાર કે માગણીની બાબત હોય, અશ્લીલ કે દ્વિઅર્થી ભાષા વાપરવી, અશ્લીલ સાહિત્ય બતાવવું, મોબાઈલ દ્વારા અશ્લીલ ચિત્રો બતાવવા કે નારીની ગરિમા કે ઔચિત્યનો ભંગ થાય એ પ્રકારનું વર્તન કરવામાં આવે તો એના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસની બહેનો માટે જાતીય સતામણી નિવારણ આંતરિક ફરિયાદ સમિતિ UGC અને રાજ્ય સરકાર જે રીતે નિર્દેશ કરેલો છે એ પ્રકારે ફરિયાદ નિવારણ સમિતિની અમે રચના કરેલ છે. અને આ ફરિયાદ નિવારણ સમિતિમાં અધ્યાપકો, અહીંયા કેમ્પસ સ્થિત પ્રોફેસરો અને સાથે સાથે એના એક પ્રિસાઇડિંગ ઓફિસર જે અધ્યક્ષ ના હોય પણ પ્રોફેસર હોય, એ આ ફરિયાદ નિવારણ સમિતિમાં સભ્ય હોય છે અને એના એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. અને જે કંઈ ફરિયાદ હોય કોઈ પણ દીકરીની, એ ફરિયાદ એમને કરી શકે છે. સદર સવારની જે બાબત ચાલી રહી છે આપના માધ્યમથી અને ક્યાંક પ્રિન્ટ મીડિયામાં, તો આ બાબતે મેં એ વિદ્યાર્થીનીનું નિવેદન પણ સાંભળેલું અને એ નિવેદનની અંદર બહુ સ્પષ્ટ થાય છે કે 2007 થી એ વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને જે કોઈ નિવેદન આવ્યું છે એમાં એ આધારથી એ PhD નો પ્રવેશ લેવા ઈચ્છતી હતી. મારા કાર્યકાળ દરમિયાન એમની અરજીઓ સ્વીકારેલી છે PhD ની, ક્યાંક વધારે ઘટાડે ગુણની માગણી પણ કરેલી છે. અને એ રીતે આ છેલ્લી 21 તારીખે એમની જે અરજી આવેલી છે એમને 12 માર્ક્સ વધારવા માટે અરજી કરેલી, જે સામાન્ય રીતે આ પ્રકારે કોઈ ગુણાંકન વધી શકે નહીં એવો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. આ જ માધ્યમથી હું જણાવવા માંગુ છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ એક કેસ નથી. આ પૂર્વે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આવા જ પ્રકારના સંદર્ભમાં જ્યારે કોઈ સત્ય વાત અમારી સામે આવી છે ત્યારે એની ઉપર ચોક્કસપણે ત્વરિત અમે પગલાં લઈ અને અધ્યાપકોને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરેલી છે. આપના માધ્યમથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌને વાકેફ કરવા માંગુ છું કે અમારે ત્યાં પ્રોફેસર ઝાલા, જેમણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીનીને આ પ્રકારે અઘટિત માગણી કરેલી, તેને તાત્કાલિક અસરથી જે પ્રક્રિયા થાય એ પ્રમાણે આંતરિક ફરિયાદ નિવારણ સમિતિમાં અમે જે બાબતો આવેલી એને આધારે સસ્પેન્ડ કરેલા. એ જ રીતે પ્રોફેસર નિલેશ પંચાલ, એ જ રીતે પ્રોફેસર રાકેશ જોશી અને છેલ્લે એક MPEdના પ્રોફેસર વિક્રમ મંકાણીને પણ સસ્પેન્ડ કરી દીધેલા છે. એ આપના માધ્યમથી જણાવું. આ કેસમાં પણ
સત્યાર્થ સાહેબ કઈ પ્રકારની છે એની જાંચ અમે કરવાના છીએ. એ પૂર્વે આપના સૌના માધ્યમથી શિક્ષણ જગતને આ વાત કરવા જઈ રહ્યો છું. અને આની પણ એક પ્રક્રિયા છે. જેમ અગાઉ કહ્યું એ રીતે ફરિયાદ નિવારણ સમિતિને આ દીકરીએ અરજી નથી આપી, છતાં મને અરજી આપી અને અમે તાત્કાલિક ફરિયાદ નિવારણ સમિતિને આ અરજી મોકલીશું અને એને આધારે જે કંઈ નિર્ણય થશે એ અમે કરવા માટે કટિબદ્ધ છીએ અને સજાગ રીતે સજા કરવા માટે તૈયાર છીએ. ખાસ કરીને એક વર્ષમાં વિદ્યાર્થીનીએ કેટલી વખત આપની પાસે રજૂઆત કરી છે અને અત્યારે આપે એવું કીધું કે જાતીય સતામણી નિવારણ સેલમાં અમે ફરિયાદ કરશું, તો અત્યાર સુધી આ અરજી અહીંયા શું કામ ન મોકલવામાં? આપને આ માધ્યમથી કહું કે જ્યારે પીએચડી ના પ્રવેશની વાત આવે છે ત્યારે જ આ વિદ્યાર્થીની કુલપતિને ફરિયાદ કરે છે. 2019માં મારા આવવા પછી પણ ફરિયાદ કરી, 2020માં અને આ છેલ્લે પીએચડી ના પ્રવેશ માટે માત્ર ને માત્ર 2021માં પ્રવેશ મેળવવા માટે અરજી કરેલી છે. પ્રવેશ સંદર્ભિત બાબત છે અને પ્રવેશ સંદર્ભિતમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે મેં હાલમાં આ વર્ષે પીએચડી ની પરીક્ષાની જે 2021ની ટેસ્ટ લેવાઈ હતી તેમાં મેં પરીક્ષા આપી છે. મારે 33 માર્ક્સ છે, તો ન્યાય રૂપે મારે 12 ગુણની જરૂર છે. તો તેમને ન્યાય આપવા માટે મારે 12 ગુણ આપવાના થતા હોય તો હું એ વાતનો અસ્વીકાર કરેલ છે અને આવા 12 ગુણ આપેલા નથી. અને વાત રહી ફરિયાદ નિવારણ સમિતિને, આ અરજી અમે મોકલી, સદર અધ્યાપકનું જે નામ લખેલ છે એની સાથે અને વિદ્યાર્થીનીને રૂબરૂ. ફરી હું કહું, આ કેમ્પસના વિદ્યાર્થી માટે ફરિયાદ નિવારણ સમિતિ છે. જો 2007માં વિદ્યાર્થીનીએ પ્રવેશ કર્યા પછી 2021માં આ વિષય 2019માં ક્યારેય આપના માધ્યમથી પણ નથી આવ્યો અને કોઈ પણ પ્રકારે, તો મને એ બાબત પણ વિવાદી લાગે છે કે અત્યારે જ શા માટે આ આટલો વિવાદી મુદ્દો, જો 2007થી એનું શોષણ થતું હોય તો મને ખબર નથી પડતી કે આટલા વર્ષ સુધી એ વિદ્યાર્થી, હું વિદ્યાર્થીનીને કોઈ બીજી રીતે નથી જોતો, એક દીકરી તરીકે જોઉં છું, પણ આટલા વર્ષ સુધી શોષણ શા માટે? જો યુજીસી અને ગુજરાત સરકાર અને કમિશનર હાયર એજ્યુકેશન અને યુનિવર્સિટીની આ વ્યવસ્થા હોય તો એને શા માટે ફરિયાદ નથી કરી? એ પણ મારા માટે એક પ્રશ્નાર્થ છે. અને વિદ્યાર્થીને પણ હું આપના માધ્યમથી, વાલીને પણ આપના માધ્યમથી કહું છું કે યુનિવર્સિટીનું તંત્ર વિવાદી નથી, ક્યાંક કોઈક ઈશારો વિવાદી નથી થયો ને, એ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે આ પ્રકારની હું આ વાત મૂકી રહ્યો છું. પ્રાધાન્યની જે વાત કરી 21 ઓક્ટોબરે જે આવી ગઈ ત્યારે હેરેસમેન્ટ જે તમારી વિમેન છે એને તાત્કાલિક બોલાવીને કેટલી વખત તો આવું ભલે એમાં સાચું ખોટું એ તત્પરસી અહેવાલ તો એ આપી શકે જ ને. લેટ આટલા દિવસ સુધી અરજી પડી રહી, કોઈ કામ ન થયું, જે પોલીસ સ્ટેશનોમાં અને સરકારમાં જે વાત થાય એવી કેમ થયું? વિદ્યાર્થીનીના કેસની અંદર પણ મેં પણ અગાઉથી આ જ નંબર ઉપર સંપર્ક કરવા માટે અને આ જ રીતે ફરિયાદ નિવારણ સમિતિને પણ જાણકારી કરેલી, પણ અરજી કરી અને આ વિદ્યાર્થીની સીધી મીડિયા સમક્ષ આવી હોય એવું બહુ સ્પષ્ટપણે મને લાગે છે. નહીતર મને પણ રૂબરૂ મળેલ નથી. આ દીકરી અરજી આપીને જતી રહી છે. હું આ માધ્યમ પણ આપને ફરીથી કહું છું કે ફરિયાદ નિવારણ સમિતિને પણ મળી શકી હોત. એક વિદ્યાર્થીની કોઈ કુલપતિ ને રજૂઆત કરે એના કરતા ફરિયાદ નિવારણ સમિતિમાં બહેનો છે અને બહેનોને એની કથિત બાબતો એ સ્પષ્ટ કરી શકી હોય. લગભગ 1.5 થી 2 કલાક તમારી રાહ જોઈને બેઠી હતી. આપ અંદર પણ હતા પણ આપને બહાર અરજી સ્વીકારીને એમને મોકલી દીધી. આ એક સીસીટીવી માં પણ આપ જોઈ શકો, આપના બહાર સીસીટીવી લાગેલા છે, અમે પણ ત્યાં હાજર હતા. ના, આપના માધ્યમથી વાત કદાચ સત્યાર્થ હશે, પણ મારી સુધી હું લગભગ સવારે 10:30 થી માંડીને સાંજ સુધી બેઠો હોઉં છું. આ પ્રકારે મને કોઈ જાણકારી પણ નથી અને આ અરજીને અત્યારે અન્યાય થાય એવી કોઈ મારી લાગણી પણ નથી. પ્રોફેસર ઝાલાના કેસમાં એક ઓડિયો ક્લિપના આધારે આપણે સસ્પેન્ડ કર્યા હતા. આમાં તો વિદ્યાર્થીની સામે આવી છે, આપને અરજી કરી છે, તો આમાં કોઈ પગલાં લેવાશે ખરા? કારણ કે આમાં 2 થી 3 નામ એમને આપ્યા છે. પ્રોફેસર ઝાલાના કેસમાં પણ આપના માધ્યમથી હું જણાવું, મારી પાસે બહુ સ્પષ્ટ વિગતો છે કે પીએચડી વિદ્યાર્થીની ઓડિયો 23/1/2020 રોજ સાંજે 6 કલાકે પ્રગટ થઈ હતી અને તરત ને તરત એ 24/1 રોજ આપણે
કમ્પ્લેન કમિટીની સમક્ષ આ વાત મૂકેલી હતી. ફરી કહું કે આ કમ્પ્લેન કમિટીએ પ્રોફેસર ઝાલાને બોલાવેલા અને પ્રોફેસર ઝાલાએ પણ આ રીતે સ્પષ્ટ રીતે એ વાત સ્પષ્ટ કરી હતી. તો આના માટે કોઈ રસ્તો સર નીકળી શકે? આ 4 થી 5 મિનિટ કોઈ પણ રસ્તો નીકળી શકે ક્યારે? માર્કિંગ સિસ્ટમ ને વિદ્યાર્થીઓ સાથે આવું કેમ જાતીય શોષણ થાય છે? જેટલી જે ફરિયાદો થઈ, જેટલું આ બધું જે સામે આ બધા પીએચડી વાળા થયું છે સર. પીએચડી માટે એનું એક નિયમ આવા કિસ્સા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ આવે. હું બહુ સ્પષ્ટ કહું, પીએચડીના કેસમાં આ પ્રકારે થઈ રહ્યું છે એ વાત બહુ સ્પષ્ટ, એટલે જ તમને 4 પ્રોફેસરોને સસ્પેન્ડ કરવાના આ ઉદાહરણ સામે મૂક્યા છે મેં. પણ આ બાબતે યુજીસીએ 2018માં 16-18માં 70. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામમાં આપનું સ્વાગત છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા જનહિતલક્ષી કાર્યક્રમોની શૃંખલામાં ગોધરા ખાતે ગ્રાહક સંપર્ક પહેલ અને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 18 બેંકની વિવિધ શાખાઓના માધ્યમથી 1800થી વધુ લાભાર્થીઓને 130 કરોડથી વધુની રકમનું લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ અગ્રણી બેંક અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બેંકનો પ્રોગ્રામ હતો, એની અંદર અમને મહિલા ઉત્કૃષ્ટ યોજનાની અંદર અમને 10 બહેનોને પોતાના પગ ઉપર સરભર થવા માટે 1 લાખ રૂપિયાનો બરોડા ગુજરાતી ગ્રામીણ બેંક તરફથી લોન ચૂકવેલી છે અને એની અંદર અમારા ગ્રામીણોને અમારા પરિવારનો સારો એવો વિકાસ થાય એટલા માટે બરોડા ગુજરાત ग्रामीण बैंक से लोन मड़ेली है। आज ये जो क्रेडिट आउटरीच प्रोग्राम है, अगर आप देखें तो इसका उद्देश्य केवल ये है कि हम एक ज़माना ऐसा था जब लोग बैंक के पास आते थे, बैंक खुद चल कर आ रही है अपने ग्राहकों के पास, और ये जो आउटरीच प्रोग्राम है ये केवल हम टियर 2 टियर 3 सिटीज़ में करते हैं, ऐसे ज़िलों में करते हैं। ये मुंबई और बड़े शहरों में नहीं होता है, ये हमेशा छोटे शहरों में होता है जहाँ पे लोग थोड़ा संशय बोध करते हैं, पता नहीं हमें लोन मिले ना मिले, जो ऋण लेने में थोड़ा हिचकते हैं, वहाँ हम चाहते हैं उनको लाभान्वित करें। પાણી સમગ્ર દેશમાં પહોંચાડવું ઘર ઘર સુધી નળથી તે ખૂબ જ એક મોટો ટાસ્ક છે, પરંતુ ભારતના વિકાસ માટે મોટો સંઘર્ષ મુદ્દો રહ્યો. આખરે કઈ રીતે આપણે દેશના વિકાસને ઝડપથી આગળ વધારી શકીએ છીએ? પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ સ્પેશિયાલિસ્ટ ઇન્દ્ર ચક્રવર્તીએ આ મુદ્દા પર ચર્ચા કરી. I'm Dr. Indira Chakravarti. I've been working in the area of public health for several years. I'm extremely happy to be a part of this Mission Pani because this indicates how important water is in public health. I've looked into a lot of health issues, nutritional issues, gender issues, disability issues. I found the basic problem in most of the cases is water and sanitation. Women usually use maximum amount of water, so if there's not enough water available, women have to get the water from very far away distances. And what happens when a lady or a young girl has to get water from a far away distance? It affects the gender stability. If you have more water, hygiene improves, infection will reduce, disease levels will come down, and all this, as we know, the disability's main cause is disease. So if you look into one single factor of water accessibility, it has such a multiple functions, starting from gender, disability, infection, hygiene, drudgery. In one go, if you can make water more accessible, you can touch upon so many issues. What are the inclusive factors? Just 2. Awareness of people, about all these. Secondly, along with that, you can just not aware people, you have to give them the infrastructure and support. You can just not tell them use enough water. You have to see that they get enough water. So therefore, infrastructure to provide water has to be provided, and along with that, awareness on how to use, how to save, how to minimize, how to have maximum benefit of whatever you get has to be brought into the knowledge of people.
જ્યારે આપણામાંથી જ મોટાભાગના લોકો લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા, ત્યારે એ જ સમયે કેટલાક લોકોએ બીજા લોકોના જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રહેતા અનિલ શેલખે આવા જ કેટલાક લોકોમાંના એક છે. નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું રસીકરણ અંગે જાગૃતિ અભિયાન સંજીવની આ શોર્ટ ઓફ લાઈફ તમારા માટે એક એવા માણસની જ વાત લઈને આવ્યું છે જે તેના જુસ્સાને કારણે આપણા સંજીવની ચેમ્પિયન છે. भाभी जो लोग हाथ पे काम करते हैं, मोल मजूरी करके, उनके घर में 5-5, 6-6 आदमी रहते थे. लेकिन कोरोना पीरियड में उनका सब लॉकडाउन होने की वजह से वो घर पे ही बैठने लगे, तो खाना पीना उनका मुश्किल हो गया. जब गांव का हालत देखा मैंने, तो फिर मेरे को ऐसा लगा कि गांव में अभी बीमारी तो बहुत बड़ी, कोई किसके पास जा नहीं रहा है, तो फिर मेरे को कुछ तो करना पड़ेगा, निकलना पड़ेगा. मैं सुबह निकल के उनके लिए जो भी फ़ोन आता था उनके पास जाता था, उनको जो ज़रूरत है मेरे हिसाब से मैं उतना करता था. मेरे घर पे गेहूँ पिकता था, तो मेरे घर वाले उसमें 2-2, 3-3 किलो का पैकेज बना के देते थे लोगों के लिए. तो उसमें गेहूँ, चावल, थोड़ा सा मसाला, नमक डाल के हम लोग जिनको ज़रूरत है उनके पास लेके जाते थे, उनको देते थे. मेरे पिताजी को डायबिटीज़ है, शुगर है, तो फिर वो उस हिसाब से पहले वो बोलते थे, बच्चों को भी मेरे पास नहीं आने देते थे. मेरे लिए एक जगह उन्होंने दी थी, उधर ही मैं बैठता था. मेरे हिसाब से उधर ही मेरा खाना, मेरा उधर ही सब होता था. फिर मेरे काम के लिए निकल पड़ता. तो अगर कोई पेशेंट बीमार हुआ है तो उसको कौन सी ट्रीटमेंट देना चाहिए, मेरे को थोड़ा सा समझाते थे, ऐसा नहीं ऐसा करने का हिसाब से मैं पेशेंट को एडमिट करता था. पहले 50 से ज़्यादा वैक्सीनेशन नहीं होता था, तो संजीवनी यूनिट के जो लोग हैं वो बार बार लोगों के पास जाते थे. और बाद में धीरे धीरे उनको मालूम हुआ कि वैक्सीन ज़रूरी है, तो लोग भीड़ों के साथ, मतलब जहाँ 25 होती थी वहाँ 200 वैक्सीन होने लगे. लोकांची खूप खूप मदत केली, लोकांना काढे पोचवले, लोकांची सेवा केली, लोकांना दवाखान्यापर्यंत पोचवलं. सर्व काम करायचे ते बाहेर जाऊन. आम्हाला भरपूर काळजी वाटायची त्यांची. हां, आम्हाला भीती वाटायची, भाऊ नको जाऊ, अरे तो असं काय करतो, दिवसभर जेवण नाही, खावण नाही, आंघोळ केली का चालला, आंघोळ केली का चालला, चहा देतोय. जिनके पास काम करने की क्षमता है तो उन्होंने दूसरे के लिए काम करना चाहिए.